આજે આપણે સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ મેકેનિકલ એન્જિનિયરિંગમાં એક્સપેરિમેન્ટ નંબર 11 એ પરફોર્મન્સ મેઝરમેન્ટ ઓફ ડિફરન્ટ પમ્પ્સ. ઇન્ટ્રોડક્શન. પંપ એક એવું હાઇડ્રોલિક મશીન છે જેમાં પાણી અથવા લિક્વિડ એક જગ્યા પરથી બીજી જગ્યા પર મોકલી આપવામાં આવે છે બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર એનર્જી. આ એક્સપેરિમેન્ટથી આપણે સ્ટડી કરીશું, કમ્પેર કરીશું પંપની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક, જેમ કે સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ પંપ. Apparatus required: centrifugal pump setup, reciprocating pump setup, water tank, pressure gauge, flow measuring device, energy meter, tachometer, measuring instruments. Experimental setup. અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રીફ્યુગલ પંપ સેટઅપ, રેસિપ્રોકેટિંગ પંપ સેટઅપ. સેન્ટ્રીફ્યુગલ પંપમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સના દ્વારા પાણી ખેંચવામાં આવે છે અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર મોકલવામાં આવે છે. રેસિપ્રોકેટિંગ પંપમાં પિસ્ટન અને સિલિન્ડરનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. એમાં સક્શન થાય છે પછી ડિલિવરી કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ પંપ જે છે એ પોઝિટિવ ટાઈપ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે અને રેસિપ્રોકેટિંગ છે એ પણ પોઝિટિવ ટાઈપ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે. Experimental procedure: prime the pump before starting, start the motor and allow water to flow through the system, record suction and delivery pressure reading, measure discharge and power consumption, repeat observation at different flow condition, calculate head efficiency and power of pumps, compare the performance characteristic of different pumps. Conclusion: performance of different pump સ્ટડી કરી શકીએ છીએ આપણે. પેરામીટર જેમ કે ડિસ્ચાર્જ કેટલું છે, હેડ એનું કેટલું છે, પાવર કેટલી છે, એફિશિયન્સી કેટલી છે, એ પણ આપણે મેજર કરી શકીએ.